લોકસભામાં આજે ફરી હંગામો મચ્યો છે। વિપક્ષે નવા બિલ પર લોકસભામાં હોબાળો મચાવતા બિલને ફાડીને નારા લગાવી વિરોધ કર્યો હતો। મનરેગા યોજના હવે જી-રામજી યોજના થશે। સરકારના નવા બિલના પ્રસ્તાવથી દેશભરમાં રાજકારણ ગરમાઈ ચૂક્યું છે, જેમાં વિપક્ષે મોદી સરકાર સામે વિરોધ નોંધાવતા કહ્યું હતું કે તેમણે ગાંધીજીના નામનું અપમાન કર્યું હતું। વિગતે વાત કરીએ લોકસભામાં થયેલા હંગામા વિશે। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। દેશની સંસદમાં હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, જેમાં શરૂઆતથી જ વિપક્ષે જુદા જુદા મુદ્દે સરકારને ઘેરી હતી। વંદે માતરમ વિશેની ડિબેટ હોય, એસઆઈઆરને લઈને ચર્ચા હોય કે સંસદ પરિસરમાં કૂતરું લઈ જવાની વાત હોય, સંસદમાં મામલો ગરમાયો। પરંતુ ફરીવાર લોકસભામાં સત્તા પક્ષ એનડીએ દ્વારા નવું બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં મનરેગા યોજનાનું નામ બદલી વી-જી-રામજી યોજના રાખવામાં આવ્યું હતું। તેની સાથે તેમાં ઘણા ફેરફારો કરવાનો પ્રસ્તાવ મુકાયો હતો, જે મામલે લોકસભામાં શરૂઆતથી જ સમસ્યાઓ ચાલી રહી છે। પક્ષ અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી સર્જાઈ હતી। આજના લોકસભાના સત્રમાં ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા ચર્ચા ચાલી રહી હતી। બિલને પાસ કરતા સમયે વિપક્ષે હંગામો મચાવી બિલ ફાડીને નારાઓ લગાવી વિરોધ નોંધાવ્યો હતો। વિપક્ષનું કહેવું છે કે નામ બદલીને ભાજપ સરકારે એટલે કે એનડીએ સરકારે ગાંધીજીનું અપમાન કર્યું છે અને વિપક્ષે વોકઆઉટ કર્યું હતું અને વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં બિલ પાસ થયું હતું। લોકસભામાં હંગામાના દ્રશ્યો જુઓ। विधेयक पर विचार करने हेतु प्रस्ताव स्वीकृत किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्षवा विधेयक पर विचार करने हेतु प्रस्ताव को स्वीकृत किया। अब सभा विधेयक पर खंडवार विचार करेगी। प्रश्न ये कि खंड 2 से 37 विधेयकांग बने। जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्षमा खंड 2 से 37 विधेयकांग बना। प्रश्न ये है कि पहली और दूसरी अनुसूची विधेयकांग बने। जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्षवा अनुसूचित पहली और दूसरी विधेयकांग बनी। प्रश्न ये कि खंड 1 अधिनियम शुद्ध उद्देशिका और विधेयक का पूरा नाम विधेयकांग बने। जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्षमा खंड 1 अधिनियम शुद्ध उद्देशिका विधेयक का पूरा नाम बने। मंत्री जी अब प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए। माननीय अध्यक्ष महोदय, मैं प्रस्ताव करता हूं कि इस विधेयक को सभा द्वारा पारित किया जाए। प्रश्न ये कि विधेयक को पारित किया जाए। जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्षमा प्रस्ताव स्वीकृत हुआ, विधेयक पारित हुआ। સંસદમાં છેલ્લા કેટલાય સમયથી માહોલ ગરમાયો છે। વિપક્ષ જુદા જુદા મુદ્દે સરકારને ઘેરી રહ્યું છે, ત્યારે સત્તા પક્ષ પણ પોતાની વાતો પર અડગ છે અને વિપક્ષના વિરોધ છતાં લોકસભામાં મેજોરિટી હોવાથી બિલ પસાર કરે છે। પરંતુ વિપક્ષ કેમ સરકારનો વિરોધ કરી રહ્યું છે તે પણ સમજવાની જરૂર છે। હાલ યોજનાનું નામ તો બદલી દેવા છે, પરંતુ નવી યોજના માટે હજારો કરોડોનો ખર્ચ સરકારને થશે। પણ સમજવાની જરૂર છે કે મનરેગા યોજનાથી કરોડો ગ્રામીણ લોકો રોજગાર લઈ રહ્યા છે અને આ સરકારની સૌથી કુશળ અને સફળ યોજનાઓમાંની એક યોજના છે। ત્યારે આમ નામ બદલવું યોગ્ય છે કે નહીં, તમે શું માનો છો, અમને કમેન્ટ કરીને જણાવો। આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર તમને પસંદ છે તો સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।